સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના રંગે રંગાયો છે અને દેશ વિદેશમાં સામૂહિક યોગ અભ્યાસના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। વડોદરાના સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી જાણીતી પાર્થ સ્કૂલ ખાતે આજે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શાળાના પ્રીમાઇસીસમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા। નિયમિત યોગ કરવાથી શરીર તંદુરસ્ત અને મન પ્રફુલ્લિત રહે છે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે શાળાના નાના મોટા તમામ બાળકોએ સવારના સત્રમાં એક સાથે ભેગા મળીને યોગ અભ્યાસ કર્યો હતો। અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ સૂર્ય નમસ્કાર, તાળાસન, પદ્માસન જેવા વિવિધ આસનો અને પ્રાણાયામની ક્રિયાઓ ખૂબ જ સચોટતાપૂર્વક કરી। શાળા પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળપણથી જ જો બાળકોમાં યોગ અને શારીરિક શ્રમની ટેવ પાડવામાં આવે તો તેમનો માનસિક અને શારીરિક વિકાસ ખૂબ સારો થાય। આજની વ્યસ્ત જીવનશૈલીમાં નિરોગી રહેવા માટે યોગ અનિવાર્ય છે। પાર્થ સ્કૂલના આ સરાહનીય પ્રયાસને વાલીઓએ પણ બિરદાવ્યો હતો। આજે 21 જૂન જે વિશ્વ યોગ દિવસ છે એ નિમિત્તે અમારી સ્કૂલ પાર્થ સ્કૂલ જે સમા વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી છે એમાં અમે ઇન્ટરનેશનલ યોગ ડે ઉજવવા માટે છોકરાઓને ઇન્વાઇટ કર્યા છે, જેનાથી જેમ આપણને ખબર છે કે અમે એડ્યુકેશન સાથે સંકળાયેલા છે તો સ્ટુડન્ટ્સને જ્યારે ભણતરની વાત આવે છે અને ભણવા માટે એક મગજની માઇન્ડની જે સ્થિરતા છે એ પણ બહુ જરૂરી છે અને એની સાથે એક હેલ્ધી લાઈફ જીવવી એ પણ બહુ જરૂરી છે। આજની જનરેશનમાં જે હેલ્ધી લાઈફ અને જે માઇન્ડની સ્થિરતા એનો ખૂબ જ અભાવ છે છોકરાઓમાં, બીકોઝ આ ડિજિટલ જમાનામાં છોકરાઓ ઘણા બધા મોબાઈલ તરફ પણ વળી ચૂક્યા છે। તો એની માટે અમે એક ઇનિશિયેટિવ લીધું છે કે આપણે યોગ નિમિત્તે બચ્ચાઓને થોડીક જે બોડીની અને માઇન્ડની જે સ્થિરતા છે એ માટે આપણે યોગ કરાવીએ। તો એની માટે આજે અમે અમારી સ્કૂલમાં એનું આયોજન કર્યું છે અને ઘણી માત્રામાં અમારા નાનાથી મોટા બધા જ છોકરાઓને બધા જ સ્ટાફ અહીંયા આવ્યા છે અને એ યોગા કરી રહ્યા છે। તો વર્ષમાં એક દિવસ પણ આવી રીતે જો અમે એક ઇનિશિયેટિવ લઈએ તો એનાથી સ્ટુડન્ટ્સની એક સ્થિરતા, માઇન્ડ, એમનું બોડી એક સ્થિર બને જેનાથી હેલ્ધી લાઈફ જીવી શકે। એની માટે અમે આજે યોગ દિવસ ઉજવીએ છીએ।